સ્ટુડન્ટ, આજે આપણે મિશ્ર ક્ષાર વિશે ચર્ચા કરીશું. આપણે મિશ્ર ક્ષાર, જે ક્ષાર પાણીમાં દ્રાવ્ય થતા એક કરતાં વધારે પ્રકારના કેટાયન કે એક કરતાં વધારે પ્રકારના એનાયન, એનાયન એટલે ઋણાયન, કેટાયન એટલે ધનાયન આપે. સલ્ફ્યુરિક એસિડ વત્તા NaOH માંથી સોડિયમ બાયસલ્ફેટ અને પાણી આપે. આ સોડિયમ બાયસલ્ફેટ KOH સાથે પ્રક્રિયા કરશે, એટલે કે જે સલ્ફેટ છે એમાં અહીંયા Na પ્લસ અને અહીંયા H પ્લસ છે. આ NaHSO4 છે, KOH સાથે પ્રક્રિયા થાય એટલે H પ્લસ અને OH4 પાણી સ્વરૂપે દૂર થશે. તો અહીંયા પોટેશિયમ આવી જાય એટલે K પ્લસ Na પ્લસ થઈ ગયો. તો એક કરતાં વધુ પ્રકારના ધનાયન થઈ ગયા. બે પ્રકારના ધનાયન Na પ્લસ K પ્લસ અને SO4 નો વીજભાર -2. સોડિયમ પોટેશિયમ સલ્ફેટ વંચાય. અન્ય ઉદાહરણમાં કેલ્શિયમ +2, આ ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ. તો એ બે પ્રકારના ઋણાયન છે. અહીં સોડિયમ પોટેશિયમ સલ્ફાઇડ, આજે સોડિયમ એમોનિયમ બાયફોસ્ફેટ. તો અહીંયા ત્રણ પ્રકારના ધનાયન છે: સોડિયમ એમોનિયમ બાયફોસ્ફેટ. આને આપણે દ્વિક્ષાર કહેશું, મિશ્ર ક્ષાર. સોરી, હવે આપણે વાત કરીએ સામાન્ય ક્ષારના પ્રકારો. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતા ક્ષાર. SASB સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ. NaOH અને HCl માંથી બનતો ક્ષાર NaCl એ પ્રબળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર કહેવાય. પછી સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ એટલે NH4Cl છે. એસિડ સ્ટ્રોંગ અને વીક બેઝ WB. હવે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. એસિડ નિર્બળ પણ બેઝ પ્રબળ. તો એમાં સોડિયમ એસિટેટ. વીક એસિડ સ્ટ્રોંગ બેઝ. હવે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. એસિડ એ નિર્બળ, બેઝ એ નિર્બળ. તો એમોનિયમ એસિટેટ આવશે. સંયુગ્મ એસિડ અને બેઝ વચ્ચેનો સંબંધ. ક્ષારનો પોઈન્ટ પૂરો થયો. સંયુગ્મ એસિડ બેઝ જોડ એટલે બંને વચ્ચે માત્ર એક જ સ્પીસીસ H પ્લસ કે OH માઇનસ નો તફાવત. જ્યારે એસિડ પ્રોટોન મુક્ત કરે ત્યારે બાકીનો ભાગ H પ્લસ સ્વીકારવાની વૃત્તિ ધરાવે, તેથી બેઝ તરીકે વર્તે. દેખીતી વાત છે. આ નિર્બળ એસિડ છે એ પ્રોટોન ગુમાવે એટલે સંયુગ્મ બેઝ આપે એસિટેટ. તો એસિટેટ નો આ નિર્બળ એસિડ છે એટલે પ્રોટોન ગુમાવવાનું વલણ ઓછું. તેને જે સંયુગ્મ બેઝ છે એ પ્રબળ થાય, કારણ કે પ્રોટોન સ્વીકારવાનું વલણ વધારે છે. એટલે એસિટેટને H પ્લસ પ્રત્યે આકર્ષણ છે એટલે નિર્બળ એસિડ તેનો સંયુગ્મ બેઝ પ્રબળ થશે. એટલે નિર્બળ બેઝ NH4OH છે, એનો Kb આપ્યો છે. તો એમાંથી OH ગુમાવ્યા પછી સંયુગ્મ એસિડ એ પ્રબળ થશે. OH પ્રત્યેનું આકર્ષણ વધારે છે. હવે HCl એક પ્રબળ એસિડ છે, તો પ્રોટોન ગુમાવ્યા પછી Cl- એ સંયુગ્મ નિર્બળ બેઝ બનશે. એ પ્રેક્ષક આયન તરીકે વર્તે, કારણ એનું પ્રોટોન પ્રત્યે આકર્ષણ ઓછું, એટલે તો અહીંથી સરળતાથી છૂટો થઈ ગયો. એટલે Cl- છે નિર્બળ થશે. NaOH પ્રબળ બેઝ છે, તો Na પ્લસ છે, OH ગુમાવ્યા પછી સંયુગ્મ નિર્બળ બેઝ બનશે. એ પ્રેક્ષક આયન તરીકે વર્તે, એટલે કે પ્રબળ બેઝનો સંયુગ્મ એસિડ નિર્બળ હોય
OH પ્રત્યે આકર્ષણ ઓછું હોય, પ્રેક્ષક આયન એટલે કે પ્રક્રિયા ના કરે, દ્રાવણમાં એમને મુક્ત રહેશે. પ્રબળ એસિડનો સંયુગ્મ બેઝ નિર્બળ, નિર્બળ એસિડનો સંયુગ્મ બેઝ પ્રબળ. એ જે પ્રબળ બેઝનો સંયુગ્મ એસિડ નિર્બળ અને નિર્બળ બેઝનો સંયુગ્મ એસિડ પ્રબળ હોય. હવે આપણે સંયુગ્મ એસિડ બેઝનો આપણે સંબંધ પૂછ્યા. આપણે એસિડિક એસિડ લઈએ, એ નિર્બળ એસિડ છે, તો એસિટેટ આયન બનશે, એ સંયુગ્મ બેઝ હશે. NH4OH છે બેઝ છે, NH4+ અને સંયુગ્મ એસિડ થશે. હવે આ જે એસિડિક એસિડ છે એને પાણીમાં ઓગાળતા એસિટેટ અને H3O+ આયન આપશે. તો એમાંથી આ પ્રોટોન ગુમાવશે અને આ પ્રોટોન મેળવશે. આ પ્રોટોન મેળવીને H3O+, આ પ્રોટોન ગુમાવીને એસિટેટ ઇન્ટુ H3O+ છેદમાં એસિડિક એસિડ. પાણીની સાંદ્રતા અચળ લેતા એટલે સંતુલન અચળાંક ગુણ્યા પાણીની સાંદ્રતા એટલે Ka, નિર્બળ એસિડનો અહીં પણ સંતુલન અચળાંક. હવે એસિટેટ એ સંયુગ્મ બેઝ છે, એ પાણી સાથે પ્રક્રિયા કરી પ્રોટોન મેળવે. કા એસિડ નિર્બળ એટલે સંયુગ્મ બેઝ પ્રબળ છે, પ્રોટોન મેળવીને એસિડિક એસિડને OH- બને. તો આ સંયુગ્મ બેઝ છે એટલે એનું Kb. અહીંયા પણ પાણી અચળ, સંતુલન અચળાંક ગુણ્યા પાણી બરાબર Kb લઈ લીધું. એટલે લિપિડની સાંદ્રતા અને એસિડિક એસિડ અને OH છેદમાં એસિટેટની સાંદ્રતાનો ગુણોત્તર આવશે. બંને પ્રક્રિયામાં પાણીનો જથ્થો વધારે એટલે એનો સક્રિય જથ્થો 1 એટલે અચળ લીધો છે. હવે બેનો આપણે ગુણાકાર કરીએ, Ka ઇન્ટુ Kb. તો બેનો ગુણાકાર કરતા એસિટેટ ઇન્ટુ H3O+ છેદમાં એસિડિક એસિડ. અહીંયા આગળ એસિડિક એસિડ ઇન્ટુ OH- છેદમાં એસિટેટ. એસિટેટ ઉડી જાય, એસિડિક એસિડ ઉડી જાય એટલે H3O+ અને OH- વધે. H3O+ એટલે H+ કહેવાય. હવે આપણે જાણીએ કે H+ અને OH- બરાબર Kw. આના બરાબર Kw મૂકીએ એટલે જે તે એસિડનો Ka અને સંયુગ્મ બેઝનો Kb એનો ગુણાકાર Kw જેટલો અચળ હોય છે. હવે આ સમીકરણમાં બંને બાજુ માઇનસ લોગેરિધમ લાગુ પાડતા એટલે -log Ka -log Kb. આ સમીકરણમાં -log Kw થાય. -log Kw એટલે pKw. આના બરાબર pKa, આના બરાબર pKb. તો pKa વત્તા pKb બરાબર pKw. હવે 25 સેલ્સિયસ તાપમાને Kw 10⁻14 હોય એટલે pKw 14 થાય. તો Ka અને Kb નો ગુણાકાર. આ સમીકરણનો ફાયદો એ છે કે A જાણતા હોય તો Kb મળે, Kb જાણતા હોય તો Ka મળે. આ સમીકરણના આધારે pKa અને pKb માંથી કોઈ પણ એક શોધી શકાય છે. ઉપરોક્ત સંબંધ માત્ર સંયુગ્મ એસિડ અને બેઝ માટે જ છે. એટલે જે તે એસિડ અને એનો સંયુગ્મ બેઝ, ગમે તે એસિડ કે ગમે તે બેઝ માટે નહીં. જેમ કે એમોનિયા બેઝ છે તો એનો Kb થાય અને એનો સંયુગ્મ એસિડ એટલે NH4+ તો એનો Ka એના માટે થાય. પણ એક એસિડ અને બીજો કોઈ બેઝ હોય તો નહીં. હવે આપણે પૂછ્યા ક્ષારનું જળ વિભાજન, હાઇડ્રોલાઇસિસ. જળ વિભાજનને ઇંગ્લિશમાં હાઇડ્રોલાઇસિસ કહેવાય. પાણી સાથે પ્રક્રિયા એને જળ વિભાજન કહેવાય. ક્ષારનું જળ વિભાજન એવી પ્રક્રિયા જેમાં ક્ષાર સાથે પાણી પ્રક્રિયા કરી એસિડ અથવા તો બેઝ બને. આમ ક્ષારનું જળ વિભાજન એ તટસ્થીકરણથી ઊંધી પ્રક્રિયા છે.
એટલે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી આપે. અહીંયા ઊંધું, પાણીની ક્ષાર હારે પ્રક્રિયા થાય તો એસિડ અને બેઝ આપે છે. આ પ્રક્રિયા છે તટસ્થીકરણની પ્રક્રિયામાં શું હોય, એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને ત્યારે ઉષ્મા મુક્ત થાય. તો તટસ્થીકરણની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે, ઉષ્મા મુક્ત થાય. અહીંયા આગળ ક્ષારની પાણી સાથેની પ્રક્રિયામાં ઉષ્મા વપરાય છે, ઉષ્મા શોષક હોય છે. હવે કયા પ્રકારનો ક્ષાર છે એ મુજબ જળ વિભાજન થશે. જેમ કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ હોય એના ક્ષારનું જળ વિભાજન. NaCl છે એ પ્રબળ બેઝ NaOH અને પ્રબળ એસિડ HCl માંથી બનશે. બેરિયમ ક્લોરાઇડ છે તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl માંથી બનશે. Na2SO4 હોય તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ માંથી બનશે. KClO4 છે એ KOH અને પરક્લોરિક એસિડ માંથી બનશે. આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ માંથી બનશે. સોડિયમ નાઇટ્રેટ NaOH અને HNO3 માંથી બનશે. KBr KOH અને હાઇડ્રોબ્રોમિક એસિડ માંથી બનશે. KCl પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl માંથી બનશે. એટલે કહેવાનો મતલબ આ બધા ક્ષાર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ માંથી બનેલા છે. તો આવા ક્ષારનું જળ વિભાજન કરીએ તો NaCl ને પાણીમાં ઓગાળતા NaOH અને HCl આપે, પણ ખરેખર NaCl વત્તા Na+Cl- આપે. NaOH એ પ્રબળ બેઝ છે એટલે Na+ નિર્બળ હશે. HCl પ્રબળ એસિડ છે એટલે Cl- નિર્બળ હશે. એ દ્રાવણમાં પ્રક્રિયા નહીં પામે, પ્રેક્ષક મુક્ત રહેશે એટલે પાણીમાં H+ અને OH- છે યથાવત રહેશે. એટલે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ વાળો ક્ષાર NaCl ને પાણી નાખીએ તો Na+ અને Cl- પાણી સાથે પ્રક્રિયા કરતો નથી, મતલબ કે જળ વિભાજન થતું નથી. તો પાણીમાં H+ અને OH ની સાંદ્રતા સમાન રહેશે. તો આવા દ્રાવણની pH 7 અને તટસ્થ રહેશે. આ પ્રકારના ક્ષારનું દ્રાવણ સ્વભાવમાં તટસ્થ હોય, કારણ કે H+ અને OH બેમાંથી એકય પાણીમાંથી વપરાતા નથી એટલે પાણીમાં pH અને pOH બંને 7 રહેશે. અને આવું દ્રાવણ કે જે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે એ pH 7 અને pH 7 હોય તો લિટમસ ઉપર કોઈ અસર થતી નથી. આવું પૂછાય MCQ. NaCl, BaCl2, Na2SO4 આ બધા ક્ષારની લિટમસ પેપર ઉપર અસર તો કોઈ ના થાય MCQ. અને આ બધા પાણીમાં એમનેમ રહેશે. હવે આપણે વાત કરીએ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય એવા ક્ષાર. તો આપણે એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વીક બેઝ છે અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રોંગ એસિડ છે. આમાંથી કેલ્શિયમ સલ્ફેટ બન્યું. એમોનિયમ ક્લોરાઇડ એમાં વીક બેઝ એમોનિયમ અને પ્રબળ એસિડ HCl છે. પછી એમોનિયમ સલ્ફેટ તો NH4OH અને સલ્ફ્યુરિક એસિડ. અહીંયા બેઝ વીક છે અને એસિડ પ્રબળ છે. કેલ્શિયમ નાઇટ્રેટ તો HNO3 નાઇટ્રિક એસિડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પછી આવશે ZnCl2 તો કે ઝિંક હાઇડ્રોક્સાઇડ અને HCl માંથી બનશે. કેપ્રિક ક્લોરાઇડ તો HCl અને કોપર હાઇડ્રોક્સાઇડ માંથી બનશે. કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl માંથી બનશે. AgCl HCl વત્તા સિલ્વર હાઇડ્રોક્સાઇડ માંથી બનશે. AgI HI અને સિલ્વર હાઇડ્રોક્સાઇડ માંથી AgI બનશે. પછી નાઇટ્રિક એસિડ પ્રબળ એસિડ અને
સિલ્વર હાઇડ્રોક્સાઇડ, આ બધા નિર્બળ બેઝ અને પ્રબળ એસિડમાંથી બનતા ક્ષાર છે. તો જ્યારે બેઝ નિર્બળ હોય એટલે એનો ધન આયન પ્રબળ હશે, એ પ્રક્રિયા પામશે. અને એસિડ સ્ટ્રોંગ છે એટલે એનો ઋણ આયન છે એ નિર્બળ હશે. એટલે જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી જે ક્ષાર બને તેમાંનો ધન આયન પ્રબળ હોય અને પ્રક્રિયા કરશે. તો એમોનિયમ ક્લોરાઇડનું ઉદાહરણ લઈને પાણી નાખતા એનું ધન આયન પ્રબળ છે એટલે NH4OH અને HCl પણ H+ અને Cl મુક્ત રહેશે, કારણ કે NH4+ પ્રબળ છે. એટલે દ્રાવણમાંથી પાણીમાંથી આનો ધન આયન કે જે પ્રબળ છે એ પાણી હારે પ્રક્રિયા કરશે. Cl પ્રબળ એસિડનો ઘટક એટલે નિર્બળ હોય એટલે NH4OH બનશે અને H+ મુક્ત રહેશે. તો NH4OH છે નિર્બળ બેઝ છે, એનું આયનીકરણ ખૂબ જ ઓછું થાય એટલે પાણીમાં H+ મુક્ત હશે એટલે આવું દ્રાવણ એસિડિક થશે. એટલે એસિડ પ્રબળ બેઝ નિર્બળ, તો એક ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક હોય, કારણ કે OH છે NH4+ હારે જોડાઈ જાય, દ્રાવણમાં મુક્ત H+ આયન રહેશે. આ પ્રકારના ક્ષારના જળ વિભાજનના કેટાયન એટલે કે ધન આયન પાણી સાથે પ્રક્રિયા કરે એને કેટાયનિક જળ વિભાજન કહેવાય. અને નિર્બળ બેઝમાંથી ધન આયન જે મળે સક્રિય હોય, આથી પ્રક્રિયા થશે. દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં વધારો થાય, આથી આવું દ્રાવણ સ્વભાવે, કારણ કે પાણીમાં H+ OH બે હતા, OH છે NH4+ હારે જોડાઈ જાય પણ H+ છે Cl હારે જોડાઈ શકશે નહીં, મુક્ત રહેશે. દ્રાવણ એસિડિક હોય, એની pH 7 કરતાં ઓછી થાય. તો આવું પૂછાય આ બધા ક્ષાર છે એનું જલીય દ્રાવણ કેવું હશે, તો કે એસિડિક હોય અને pH 7 કરતાં ઓછી હોય છે. દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે. દેખીતી વાત છે, જે ક્ષાર એસિડિક છે એ ભૂરા લિટમસને લાલ બનાવશે. લેબોરેટરીમાં લિટમસ પેપર હોય, આપણે KH છે એને જળ વિભાજન અચળાંક, KW પાણીનો આયનિક ગુણાકાર, Ka નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક, Kb બેઝનો આયનીકરણ અચળાંક, H જળ વિભાજન અંશ, આપણે કેમ આલ્ફા છે એ આયનીકરણ અંશ લે, H જળ વિભાજન, C ક્ષારની સાંદ્રતા માટે લેશું. તો અહીં આપણે KH, KW અને Kb વચ્ચેનો સંબંધ તારવીએ. તો B+ એટલે આપણો કયો ક્ષાર હતો, હમણાં મેં ઉદાહરણ આપ્યું, નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ. તો પ્રબળ એસિડનો ઘટક નિર્બળ હોય પણ નિર્બળ બેઝનો ઘટક ધન આયન પ્રબળ હશે એટલે B+ પાણી હારે જોડાય, OH લઈ લેશે એટલે પાણીમાં H+ મુક્ત કરે. એટલે હું નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ વાળા ક્ષારનો જળ વિભાજન અચળાંક લઉં છું. તો ઉપરોક્ત ઉદાહરણમાં એમોનિયમ ક્લોરાઇડ લઈએ. તો એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4OH એ નિર્બળ બેઝ છે અને HCl પ્રબળ એસિડનો ક્ષાર છે. તો આ નિર્બળ છે એનો ઘટક પ્રબળ થાય એટલે NH4+ પાણી હારે પ્રક્રિયા કરી NH4OH અને H+ મુક્ત કરે. તો આથી પાણી સાથે પ્રક્રિયા એટલે જળ વિભાજન, અને જળ વિભાજન અચળાંક NH4OH into H+ છેદમાં NH4+. અહીં પાણીની સાંદ્રતા અચળ છે. હવે નિર્બળ બેઝ માટે Kb કેટલો થાય, તો NH4OH છે એ NH4+ અને OH અલ્પ માત્રામાં આયન આપે. તો Kb આ નિર્બળ બેઝ આયનીકરણ અચળાંક Kb NH4+ OH છેદમાં NH4OH, અને પાણી માટે KW એટલે H+ into OH. ઉપરોક્ત સમીકરણ 1 અને 2 ને ગુણી નાખીએ બરાબર સમીકરણ 3 મળશે. 1 અને 2 ને ગુણતા એટલે KH into Kb થાય. KH એટલે કે NH4+ NH4OH H+ છેદમાં NH4+ ઈ છે KH, એને ગુણ્યા Kb
એટલે NH4 પ્લસ OH માઇનસ ના છેદમાં NH4OH ઉડી જશે તો KH into KB બરાબર H પ્લસ અને OH એટલે KW આવશે તો KH જળ વિભાજન અચળાંક એટલે પાણીનો આયનિક ગુણાકાર છેદમાં નિર્બળ બેઝનો KB લેવાથી જળ વિભાજન અચળાંક મળે આ સમીકરણનો ફાયદો એ છે કે ડાયરેક્ટ KH અને KB આપેલ હોય તો KH મળી જશે હવે જળ વિભાજન અંશને H વડે દર્શાવતા ધારો કે NH4 પ્લસ પાણી હારે પ્રક્રિયા કરી NH4OH અને H પ્લસ આપે શરૂઆતમાં સાંદ્રતા C છે તો 0 0 હવે એક ભાગમાંથી H જેટલું જળ વિભાજન થાય તો H આવશે વચ્ચેનું સ્ટેપ નથી તો C સાંદ્રતા એ કેટલું તો કે C into 1 minus H CH C minus CH એટલે આપેલું છે તો KH બરાબર NH4 plus NH4OH into H plus છેદમાં NH4 plus CH કિંમત મેળવી છેદમાં C into અહીં C એક વાર ઉડી જાય CH square upon 1 minus H હવે જળ વિભાજન અંશ ખૂબ જ નાનો હોય એકની સાપેક્ષમાં એક ભાગમાંથી H જેટલું જળ વિભાજન થાય એટલે એક ભાગમાંથી ખૂબ જ ઓછું તો H ને અવગણતા 1 લઈ શકાય તો આવા સમીકરણ માટે KH બરાબર C into H square થશે 1 minus H એટલે 1 તો H square જળ વિભાજન અંશ બરાબર KH upon C તો H બરાબર under root KH upon C થાય KH એટલે KW ના છેદમાં KB બરાબર KH બરાબર KW ના છેદમાં KB લઈએ તો H બરાબર KW ડાયરેક્ટ આ બધા શોર્ટકટ છે એટલે જો પાણીનો આયનિક ગુણાકાર KW તો ફિક્સ જ હોય KB નિર્બળ બેઝનો જાણતા હોય અને સાંદ્રતા ક્ષારના દ્રાવણની જાણતા હોય KB એટલે નિર્બળ બેઝનો KB જેમ કે NH4Cl છે તેની સાંદ્રતા જાણતા હોય તો એ નિર્બળ બેઝ કયો NH4 હોય એનો KB આપેલો હોય તો ડાયરેક્ટ જળ વિભાજન અંશ મળે EH ને 100 વડે ગુણી નાખો તો આપણને કેટલા ટકા જળ વિભાજન થયું તે પણ માપી શકાય છે હવે એ સિવાય દ્રાવણની pH પણ માપી શકાય જે ક્ષારનું દ્રાવણ છે એની pH માટે જો કઈ રીતે તમને કહી દઉં અહીં તમે જોઈ શકો છો સંતુલન સમય H+ ની સાંદ્રતા એટલે CH જેટલી હશે તો pH બરાબર -log H+, H+ બરાબર CH છે C H એટલે અંડરરૂટ KW ના છેદમાં KB into C છે તેના ઉપરથી ડાયરેક્ટ ગણતરી કરીને મેળવી હવે આપણે આગળ જોઈએ H+ બરાબર CH છે એટલે C અને H એટલે અંડરરૂટ KW છેદમાં KB into C છે તો હવે જે C છે એટલે √C બે વાર અંડરરૂટ KW અને KB into C આ C બહાર લઈ લ્યો √C એક વાર ઉડી જાય આ બધું રૂટમાં જ એટલે KW into C અંશમાં છેદમાં અને બધાનું રૂટ એટલે આ સૂત્ર થાય હવે બે બાજુ માઇનસ લોગ લઈ લે એટલે -log H+ બરાબર માઇનસ અંડરરૂટ KW into C upon KB તો -log H+ એટલે pH છે -log રૂટ એટલે 1/2 ભાગો લઈ લે તો -1/2 હવે ગુણાકાર છે -12 રાખીએ log KW ગુણાકાર એટલે પ્લસ વત્તા log C અને છેદ છે એટલે માઇનસમાં log KB થશે લોગનો નિયમ થયો પણ આ સૂત્ર ઉપરથી pH માપી શકાય એટલે વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડ ના ક્ષારની pH ડાયરેક્ટ આ સૂત્ર ઉપરથી મળી જાય હજી સારું રૂપ આપી દો -1/2 log KW -1/2 log C માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/2 pKW
1 half pKw minus 1 half log C minus 1 half pKb આ માઇનસ pKw log kW એટલે pKw પછી અહીંયા log C એમને રાખ્યું અને માઇનસ log kb એટલે pKw એટલે આગળ માઇનસ એમને રહેશે આ માઇનસ log kW એટલે pKw આ માઇનસ log kb એટલે pKb આના ઉપરથી pH મળે હવે pKw ની કિંમત 14 ભાગ્યા 2 એટલે 7 7 minus 1 half pKb minus 1 half log C તો આ સૂત્ર ઉપરથી પણ આ સૂત્ર કોની pH મળે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ માંથી બનતો ક્ષાર જો કે NH4Cl ને પાણીમાં ઓગાળો ત્યારે બનતા દ્રાવણની pH કેટલી તો કે એની સાંદ્રતા જાણતા હોઈએ ક્ષારની અને જે નિર્બળ બેઝ છે એનો NH4OH એની pKb જાણતા હોય તો ડાયરેક્ટ pH માપી શકાય આ સૂત્રનો ફાયદો થશે ડાયરેક્ટ ગણતરીમાં લઈ શકાય હવે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એસિડ નિર્બળ અને બેઝ પ્રબળ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ તો નિર્બળ એસિડમાં એસિટિક એસિડ લઈએ અને પ્રબળ બેઝ NaOH સોડિયમ એસિટેટ પછી ફોર્મિક એસિડ અને NaOH છે એટલે H+OH4 એટલે સોડિયમ ફોર્મેટ પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન સાયનાઇડ આ નિર્બળ એસિડ પ્રબળ બેઝ પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન સાયનાઇડ પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનિક એસિડ આયનો ક્ષાર છે બેરિયમ કાર્બોનેટ એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ અને કાર્બોનિક એસિડ બેરિયમ કાર્બોનેટ આપે પછી ફોસ્ફોરિક એસિડ અને બધા જ નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝ KOH નું ક્ષાર થાય K3PO4 બરાબર અહીં 3 મોલ લેવા પડે એ પછી 3 એટલે K3PO4 બને ને 3H ને 3H પ્લસ ઉડી જાય તો આ બધા નિર્બળ એસિડ એટલે વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝના ક્ષાર છે તો આપણને ખબર નિર્બળ એસિડ હોય તો એનો ઘટક ક તો નિર્બળ એસિડ છે એસિટિક એસિડ તો એનો ઘટક એટલે ઋણ આયન એ પ્રબળ હશે અને ઋણ આયન પ્રક્રિયામાં ભાગ લેશે તો સોડિયમ એસિટેટને પાણી નાખો તો H+ અને OH આનો ઋણ ધન વડે ધન ઋણ વડે આકર્ષાય એ બતાવ્યું ખરેખર આ ના બને ફક્ત ઋણાયન છે એ જ પ્રબળ છે એ પાણીમાંથી H+ લઈ લેશે એટલે એસિડિક એસિડ બને Na+ છે એ પ્રબળ બેઝનો ઘટક એટલે નિર્બળ હોય એટલે OH એમના મુક્ત રહેશે તો આવું દ્રાવણ બેઝિક થાય એટલે એસિટેટ છે ક્ષાર સોડિયમ એસિટેટ એનો માત્ર ઋણાયન પાણીમાં પ્રક્રિયા કરી એસિડિક એસિડને OH આપે આ પ્રકારના ક્ષાર વિભાજન માટે એનાયન પાણી સાથે પ્રક્રિયા કરી લે એનાયનિક જળ વિભાજન કહેવાય એટલે ક્ષારનો ઋણ આયન પ્રબળ છે ધન આયન પ્રબળ નથી એટલે ધન આયન પાણી અને નહીં પણ ઋણ આયન પાણી એટલે પ્રક્રિયા કરે એટલે એનાયનિક જળ વિભાજન કહેવાય દ્રાવણમાં H+ છે વપરાય જાય OH- ની સાંદ્રતા વધે આ દ્રાવણ બેઝિક બને છે અને આ દ્રાવણની pH 7 કરતા વધારે હોય છે આ દ્રાવણ લાલ લિટમસ ને ભૂરું બનાવે છે હવે KH KW અને Ka વચ્ચેનો સંબંધ એસિટેટ ને પાણીમાં ઓગાળતા એસિડિક એસિડ અને OH- બનશે તો એનો જળ વિભાજન અચળાંક એટલે ક્ષારનો ઋણાયન જે પાણી હારે પ્રક્રિયા કરે એમાં સંતુલન આવે એનો જળ વિભાજન અચળાંક અહીં પાણીનું અચળ લીધું અહીં KH માં આવી જાય KH એટલે એકચ્યુઅલી KEQ ઇન્ટુ પાણી છે એટલે એસિડિક એસિડ OH- છેદમાં એસિટેટ હવે નિર્બળ એસિડ એસિડિક એસિડ છે તેમાંથી એસિટેટ અને H+ આયન આપે તેનો Ka
CH3COO માઇનસ ઇન્ટુ H પ્લસ છેદના એસિડિક એસિડ. તો પાણી માટે H2O માંથી H પ્લસ અને OH માઇનસ બને એટલે KW થાય. ઓની જેમ જ સમીકરણ 1 અને 2 નો ગુણાકાર કરતા એટલે KH અને Ka નો ગુણાકાર. તો આ એસિટેટ ઉડી જાય, H પ્લસ OH વધે એટલે KW. તો KH બરાબર KW ના છેદમાં Ka થશે. એનો જળ વિભાજન અંશ લઈએ એટલે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ માટે એમાંનો ઋણાયન છે એ અસરકારક હોય તો પાણી હારે પ્રક્રિયા કરી એસિડિક એસિડને OH આપે. શરૂઆતની સાંદ્રતા C તો 0 તો સંતુલન C માઇનસ CH એટલે ખરેખર એક ભાગમાંથી H જેટલું આયનીકરણ થાય તો HH બનશે. તો Ca કેટલું તો C into 1 minus H એટલે C into CH, CH થાય. તો KH બરાબર CH ના છેદમાં C minus CH. C સામાન્ય કાઢીએ તો CH સ્ક્વેર upon 1 minus H. એક ભાગમાંથી H નું મૂલ્ય ખૂબ જ નાનું તો અવગણીએ તો KH બરાબર CH સ્ક્વેર. તો H સ્ક્વેર જળ વિભાજન અંશ H સ્ક્વેર બરાબર KH upon C થાય અને H બરાબર અંડર રૂટ KH into C. હવે અહીંયા આગળ કિંમત મૂકીએ છીએ. KH એટલે કે KW ના છેદમાં Ka. હવે દ્રાવણની અહીંયા pH માપવી છે તો OH માઇનસ બરાબર CH થશે. OH માઇનસ બરાબર CH સાંદ્રતા હોય છે. તો C ઇન્ટુ અંડર રૂટ KW છેદમાં K ઇન્ટુ C એટલે OH માઇનસ બરાબર આ C અંદર લઈ જાય એટલે રૂટ C એક વાર ઉડી જાય તો એક વાર વધે એટલે KW C ના છેદમાં K. બે બાજુ માઇનસ લોગરિધમ લેતા એટલે માઇનસ લોગ OH માઇનસ બરાબર માઇનસ લોગ KW C K એની 1 આના બરાબર POH માઇનસ 1 log KW પ્લસ log C માઇનસ log Ka. આ બે ગુણાકાર એટલે પ્લસમાં આવે, ભાગાકાર એટલે માઇનસ. આ 1 આગળ આવી જાય તો માઇનસ 1 PKW કારણ કે માઇનસ log KW એટલે PKW માઇનસ 1 log PKA અને માઇનસ 1 log C એટલે POH બરાબર 7 14 થાય. 14 ભાગ્યા એટલે 7 માઇનસ 1 PKA માઇનસ log C અને pH વત્તા POH બરાબર 14. તો pH બરાબર 14 માઇનસ POH છે. તો અહીં pH લેવું હોય તો અહીંયા pH છે ને POH છે તો pH વત્તા POH બરાબર 14. તો POH બરાબર 14 માઇનસ pH. તો 14 માઇનસ આખું પદ બાદ કરવાનું 7 માઇનસ માઇનસ પ્લસ 1 PKA પ્લસ 1 log C. 14 માંથી 7 જાય એટલે 7 પ્લસ 1 PKA પ્લસ 1 log C. આ સૂત્ર ઉપરથી એની pH માપી શકાય છે. આજે અહીં સુધી આપણે રાખીએ. તો આ સૂત્ર pH નું ક્યારે કામ આવશે? જ્યારે એસિડ નિર્બળ અને બેઝ પ્રબળ હોય તો ડાયરેક્ટ આવા ક્ષારની pH માપી શકાય. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.